વેલકમ બેક। પંચમહાલ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર સાથે વીટીવી ન્યૂઝે ખાસ વાતચીત કરી। પંચમહાલ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ સાથે વીટીવી ન્યૂઝે ચર્ચા કરી। બપોરે 12:30 કલાકે વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભરશે કોંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણ। ગુલાબસિંહે પોતાના વતનમાં વહેલી સવારે પૂજા અર્ચના કરી હતી। ગુલાબસિંહે કુળદેવી વેરાઈ માતા અને પિતૃઓના આશીર્વાદ મેળવ્યા હતા। રોડ શોમાં મહીસાગર, ખેડા અને પંચમહાલના કોંગ્રેસ કાર્યકર્તાઓ જોડાશે। આજુબાજુના જિલ્લાના કોંગ્રેસ કાર્યકર્તાઓ ગોધરા કાર્યાલયથી સરઘસ યોજશે। 18 લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ આજ રોજ વિજય મુહૂર્તની અંદર ફોર્મ ભરશે। ત્યારે તેઓ વહેલી સવારે ઘરેથી નીકળી અને પોતાની કુળદેવીના મંદિરે પહોંચ્યા છે। આપણે સીધા તેમની સાથે વાત કરીશું। ગુલાબસિંહ, આજે તમે નામાંકન ભરશો, કેટલો જીતનો વિશ્વાસ? આજે 18 પંચમહાલ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર તરીકે મારું નામાંકન સવારે 9 વાગે ઘરેથી નીકળી મારા અંતરિક્ષના મિત્રોના આશીર્વાદ લઈ અમારી કુળદેવી અને મહાદેવજીના આશીર્વાદ લઈ હું મારા કાર્યકરો સાથે ગોધરા ખાતે સવારના 10:30 થી 1 વાગ્યાના વિજય મુહૂર્તમાં મારું ફોર્મ ભરીશ અને મને પૂરેપૂરો વિશ્વાસ છે મારા મતદારો પર હું 100% જીતીશ। સાહેબ, કયા કયા મુદ્દાઓ સાથે આપ પ્રજા વચ્ચે જશો? આપ જાણો છો અત્યારે મોંઘવારીનો મુદ્દો છે, બેરોજગારીનો મુદ્દો છે, ગરીબી, મહિલાઓ પર અત્યાચાર, સિંચાઈના પ્રશ્નો, શિક્ષણના પ્રશ્નો, આરોગ્યના પ્રશ્નો, રેલવેના પ્રશ્નો, બાલા સેવા ખાતે ડમ્પિંગના પ્રશ્નો, કપડવંજમાં પાણીના સિંચાઈના પ્રશ્નો, આ વગેરે પ્રશ્નો સાથે હું પ્રજા વચ્ચે જઈશ। જી ચોક્કસથી આ હતા પંચમહાલ 18 લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ કે જેઓ આજ રોજ વિજય મુહૂર્તની અંદર પોતાના માદરે વતન લુણાવાડાથી ગોધરા ખાતે ફોર્મ ભરવા જશે।